ખાનગી હોસ્પિટલ શું આજકાલ રૂમ ચાર્જના નામે ચલાવી રહી છે ઉઘાડી લૂંટ? આ વાત સંસદીય સમિતિએ પણ ઉઠાવી છે અને સરકારને ખાનગી હોસ્પિટલના રૂમ ચાર્જ નક્કી કરવા અપીલ પર કરી. TV9ના મુદ્દે તપાસ કરવામાં આવી અને અમદાવાદ શહેરની અલગ અલગ હોસ્પિટલની મુલાકાત લીધી અને તેમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. એ હકીકત હવે આ અહેવાલમાં. ખાનગી હોસ્પિટલની ઉઘાડી લૂંટ. થ્રી સ્ટાર હોટેલ કરતાં પણ વધુ રૂમ ચાર્જ. મધ્યમ વર્ગ કેવી રીતે કરાવે સારવાર? સંસદીય સમિતિએ પણ ઉઠાવ્યા સવાલ. હવે આખરે સરકાર ક્યારે લાવશે સમાધાન? ખાનગી હોસ્પિટલની સારવાર દિવસે ને દિવસે મોંઘી થઈ રહી છે. સામાન્ય માણસ તો હવે આ મોંઘી હોસ્પિટલમાં સારવાર મેળવી જ ન શકે તેવી સ્થિતિ થઈ ગઈ છે અને મધ્યમ વર્ગની પણ ખાનગી હોસ્પિટલની સારવારમાં થાય છે કસોટી. ખાનગી હોસ્પિટલના રૂમના ચાર્જ સાંભળીને તાવ આવી જાય તેવી હાલત છે. હાલ 3 સ્ટાર હોટેલ કરતાં પણ મોંઘા થઈ ગયા છે હોસ્પિટલના ચાર્જ અને દિવસે ને દિવસે વધી રહ્યા છે રૂમના ચાર્જ. આજકાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવવી એટલે ખિસ્સું ખાલી થઈ જવું. હોસ્પિટલોના સ્પેશિયલ રૂમ અને ડિલક્સ રૂમના એક દિવસનો ચાર્જ ₹5,000 થી 50,000 સુધી પહોંચી ગયા છે, જે ઘણી 3 સ્ટાર અને 4 સ્ટાર હોટેલના એક દિવસના ભાડા કરતાં પણ વધુ છે. સારવારનો ખર્ચ, ડોક્ટર વિઝિટ ફી અને દવાનો ખર્ચ તો અલગ જ છે. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના દર્દીઓ માટે હોસ્પિટલમાં દાખલ થવું એટલે આખી જિંદગીની મૂડી હોમાઈ જવા સમાન છે. આરોગ્ય સેવાઓ હવે દિવસે દિવસે સેવાઓ મટીને વ્યવસાય બની રહી છે. સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં લેવાતા રૂમ ચાર્જ તેમજ સારવાર બાબતના ખર્ચ બાબતે કેટલેક અંશે યોગ્ય કેપિંગ કરવામાં આવે તો મધ્યમ તેમજ ગરીબ વર્ગના લોકો માટે સારવાર સરળ બને. સારવારના આ મોંઘવારીના યુગમાં મેડિકલ ઇન્સ્યોરન્સ એકમાત્ર આશરો ગણાતો હતો, પરંતુ હવે ઇન્સ્યોરન્સ કંપનીઓએ પણ પ્રીમિયમના દરોમાં 15 થી 30% સુધીનો તગડો વધારો કરી દીધો છે. પરિણામે દર વર્ષે મોંઘું પ્રીમિયમ ભરવું સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારો માટે અશક્ય બની રહ્યું છે. જો કે કંપનીઓ રૂમના વળતરમાં કોઈ વધારો કરતી નથી, જેથી પણ દર્દીઓને નુકસાન જ જાય છે. સૌથી ગંભીર સ્થિતિ એ પરિવારોની છે જેઓ પાસે આયુષ્યમાન ભારત કે અન્ય સરકારી કાર્ડ નથી અને વધતી મોંઘવારીને કારણે ખાનગી મેડિક્લેમ પણ લઈ શકતા નથી. આવા મિડલ ક્લાસ લોકો જ્યારે કોઈ ગંભીર બીમારીનો શિકાર બને છે ત્યારે તેમને દેવું કરવું પડે છે અથવા મિલકત વેચવાનો વારો આવે છે. ત્યારે હવે માંગ ઉઠી રહી છે કે સરકાર નિયમ बतावे અને લિમિટ નક્કી કરે. ये एक लिमिटेड में आनी चाहिए. सरकार को एक नियम लागू करनी चाहिए जिससे मध्यम वर्ग जिनके पास पॉलिसी नहीं है, इंश्योरेंस नहीं है, उनके लिए एक दायरा बन जाए कि ये दायरे के अंदर ही उनको लेना पड़ेगा. और दूसरी बात, इंश्योरेंस कंपनी जो 1% अभी साम इंश्योरेंस के ऊपर 1% ही उनका रूम रेंट का चार्ज देते हैं. तो इंश्योरेंस कंपनी अपना रेट बढ़ाए, परसेंटेज बढ़ाए तो इंश्योरेंस धारकों के लिए कुछ लाभदायक रहेगा. नहीं तो समथिंग एक एग्जाम्पल की 2 लाख की साम इंश्योरेंस है तो उसको 1% के हिसाब से 2,000 डेली का ही मिलता है और 2,000 में अभी कोई भी रूम रेंट मिलता नहीं है. तो वहाँ पे इंश्योरेंस कंपनी जब इतना प्रीमियम ले रहा है, इतना उनको प्रीमियम वाला पॉलिसी दे रहा है, तो ऐसे में उनका जो रूम रेंट का जो परसेंटेज है वो उनको बढ़ाना चाहिए. તમામ પ્રાઇવેટ હોસ્પિટલો વીમા કંપની સાથે મોટે ભાગે MOU અને ટાઈઅપ ધરાવતી હોય છે અને હોસ્પિટલોના રૂમ ચાર્જ અને ટ્રીટમેન્ટના ચાર્જ વીમા કંપની સાથે નક્કી થયેલા દર મુજબ વસૂલવામાં આવતા હોય છે. સામાન્ય નાગરિક મજૂરથી મધ્યમ વર્ગને પોસાય તેવા રૂમ ચાર્જ હોવા જોઈએ, ટ્રીટમેન્ટના ચાર્જ હોવા જોઈએ. એટલું જ નહીં, તમામ ખાનગી હોસ્પિટલે રૂમના ચાર્જ અને સારવારને લગતી તમામ વિગત ઓનલાઈન મૂકવી જોઈએ. સરકારશ્રી એવી વ્યવસ્થા કરવી જોઈએ કે દરેક હોસ્પિટલની અંદર એના ચાર્જિસ ઓનલાઈન હોવા જોઈએ, જેથી કરીને દરેક મધ્યમ વર્ગને પોસાય અને કઈ હોસ્પિટલમાં જવું એને
સમજ પડે. સંસદીય સમિતિએ પણ ખાનગી હોસ્પિટલની આ લૂંટ સામે સવાલો ઊભા કર્યા છે અને પોતાનો વિરોધ દર્શાવે છે અને સરકાર પર સૌની નજર મંડાઈ છે. આરોગ્ય એ માનવ જીવનની પ્રાથમિક જરૂરિયાત છે. તેમાં વેપારીકરણ ન હોવું જોઈએ. વધતા જતા ઇન્સ્યોરન્સ કંપનીના પ્રીમિયમ અને ખાનગી હોસ્પિટલોના વધતા જતા રૂમના ભાડા, આ બાબત પર સરકારે હવે લગામ લગાવવાની જરૂરિયાત છે. તેના માટે યોગ્ય નીતિ અને નિયમ બનાવી તેનું યોગ્ય રીતે પાલન થાય તે બાબતે હવે સરકારે દરમિયાનગીરી કરવી જરૂરી બની છે. કેમેરામેન મહેશ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.